જય માતાજી। આજે અમે ચુંડાલથી નીકળ્યા હતા કડી જવા માટે। રસ્તામાં કેનાલ ઉપર ઊભા છીએ જુઓ તો આ છોકરો મળ્યો કેનાલ ઉપર। તો એને અમને એ કલોલ જવાનો રસ્તો પૂછ્યો। તો અમે એને પૂછી જોઈએ કે કલોલ શા માટે જાય છે અને ક્યાંથી આવ્યો। કલોલ ચેમ જવું બકા? મમ્મીના ઘેર। અંચવા જઈને આવ્યો? લપકામણ। તાર નામ હું? પૂનમ। આખું નામ કહેજો। પૂનમ દેવી પૂજક। પૂનમ દેવી પૂજક। તો આ દેવી પૂજક છે આ છોકરો। તો એ એની બેનના ઘેર જઈને આવ્યો। ખાલી ઓટો મારવા જ જતો ખબર પૂછવા? ખાલી ઓટો મારવા જ જતો ખબર પૂછવા એની બેનની। તારા પપ્પાને બધા જાઓ? એના પપ્પા નહીં, એ એની બેનના ખબર પૂછવા ગયો તો તમે જોઈ શકો છો આટલી નાની ઉંમરે એના 11 વર્ષની ઉંમર છે અને સાયકલ લઈને ગયો તો જુઓ તમે। કોઈ સાધનમાં નહીં જતા અને આ અત્યારે સાયકલ લઈને ગયો તો એ ભાઈ બહેનનો પ્રેમ તો તમે જોઈ શકો છો। તો તમે પણ તમારી બહેનોની ખબર અંતર પૂછતા રહો અને તમે આ છોકરાના ઉપરથી એટલું સમજો કે જેને ખબર લેવી હોય ને ગમે તે રીતે જાય તો બહેનોની ખબર લેતા રહો। કામ તો બધાને કાયમ રહેશે પણ ખબર અંતર કોઈક દિવસ પૂછતા રહો। તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો। કોણ એમની બહેનોની ખબર લે છે એ બધા અમને કોમેન્ટમાં કહેજો। તમે જોઈ શકો છો અમે છોકરાની મદદ કરી। હવે બકા તું હવે શાંતિથી કલોલ પહોંચી જજે, બરાબર? આગળ જતે પીએચનો રસ્તો આવશે। તમે પણ આ રીતે કોઈની મદદ જરૂર કરજો અને વિડીયોમાં લાઈક શેર જરૂર